એન્જિનિયરિંગ મેથેમેટિક્સના વ્યાખ્યાન એકમાં તમારું સ્વાગત છે અને આજના ટોપિક ઇનડિટર્મિનેટ ફોર્મ્સ છે. આ તે ખ્યાલો છે જેને આપણે આજે આવરીશું જેથી ઇનડિટર્મિનેટ ફોર્મ્સ એલ હોસ્પિટલના નિયમો જે આવા સ્વરૂપો નક્કી કરવા માટે ખૂબ જ મૂળભૂત સિદ્ધાંત છે અને કેટલાક ઉદાહરણો શોધી કાઢ્યા. ઇનડિટર્મિનેટ ફોર્મ્સ હું શરૂ કરું તે પહેલાં હું ફક્ત અગાઉના લેક્ચરમાંથી તમારા રિકોલનો પરિચય આપું છું. સામાન્ય મીન વેલ્યુ થિયરમ અથવા કોશી મીન વેલ્યુ થિયરમ જેની અગાઉના લેક્ચરમાં ચર્ચા કરવામાં આવી હતી. તેથી આપણે ત્યાં જોયું છે કે જો તે બે કાર્યો f અને g ક્લોઝ્ડ ઇન્ટરવલમાં સતત છે અને ઓપન ઇન્ટરવલમાં એ બી અલગ છે અને g પ્રાઇમ gનું ડેરિવેટિવ ઇન્ટરવલની અંદર ક્યાંય અદૃશ્ય થતું નથી પછી ઓપન ઇન્ટરવલમાં એ પોઈન્ટ c એક્ઝિસ્ટ છે એ બી એવું કે અહીં આ ભાગ fb fa gb ga દ્વારા વિભાજિત તે પોઈન્ટ c પર ડેરિવેટિવ્સના રેશિયો બરાબર છે. તેથી આ સામાન્ય મીન વેલ્યુ થિયરમનો ઉપયોગ આજે પરિણામોનો સમ સાબિત કરવા માટે કરવામાં આવશે. અને ઉદાહરણ તરીકે ઇનડિટર્મિનેટ ફોર્મ્સ શું છે જો આપણે કન્સિડર કરીએ કે આ sin x ને એકથી વધુ એક પછી એક sin અને x-1 નો રેશિયો ગણીએ અથવા આપણે x² -1 ઉપર x-1 કન્સિડર કરી શકીએ. તેથી આપણે આનું મૂલ્યાંકન કરવા માંગીએ છીએ જ્યારે x એક વખત બરાબર હોય. જો આપણે x ને 1 ની બરાબર સબસ્ટિટ્યુટ કરીએ તો આપણે અહીં 0 અને 0 થી વિભાજિત કરી રહ્યા છીએ. તે જ રીતે અહીં પણ આપણે 0 થી વિભાજિત કરી રહ્યા છીએ. આ કિસ્સાઓમાં આપણે ફક્ત x ને સબસ્ટિટ્યુટ કરી શકતા નથી. તે એક બરાબર છે અને અહીં આપવામાં આવેલા આ અભિવ્યક્તિઓનું વેલ્યુ મેળવી શકીએ છીએ. અથવા ઉદાહરણ તરીકે આપણી પાસે x પર એક cos x છે અને આપણે જોવા માંગીએ છીએ કે જ્યારે x 0 બરાબર હોય ત્યારે આ એક્સપ્રેશનનું શું થશે. જો આપણે x અહીં 0 બરાબર મૂકીએ તો 1 બાદ 1 cos 0 ફરીથી એક 0 છે અને 0 દ્વારા વિભાજિત છે તો આપણી પાસે 0 દ્વારા બીજું 0 છે જેનું સીધું મૂલ્યાંકન x ને સબસ્ટિટ્યુટ કરી શકાતું નથી. તે 0 જેટલું છે. તેથી પ્રશ્ન એ છે કે જ્યારે f અને g બંને 0 તરફ વલણ ધરાવે છે g x પર f x ના રેશિયોનું શું થાય છે. આ પરિસ્થિતિઓ છે જે આપણે આ ઉદાહરણોમાં ધ્યાનમાં લઈ છે. તેમાંથી દરેકમાં g xમાં f x બંને 0 તરફ વલણ ધરાવે છે અને હવે અમે જોવા માંગીએ છીએ કે આ અભિવ્યક્તિઓનું શું થશે. અને આજના લેક્ચરમાં આપણે જોઈશું કે ઉદાહરણ તરીકે અહીં આ સ્વરૂપ sin x-1 x-1 જ્યારે આપણે લિમિટ લઈએ છીએ કારણ કે x 1 માં જાય છે કારણ કે આપણે ફક્ત સબસ્ટિટ્યુટ કરી શકતા નથી કારણ કે x એ આ એક્સપ્રેશનમાં 1 બરાબર છે પરંતુ આપણે લિમિટ વિશે વાત કરી શકીએ છીએ. તેથી મર્યાદા x1 sin x-1 x- પર જશે. જ્યારે બીજા કિસ્સામાં જ્યારે x-1 ઓવર x-1 આ એકમાત્ર ન્યુમરેટરમાંથી આ x- રદ કરીને મેળવી શકે છે કારણ કે આ ન્યુમરેટર x-1 અને x+1 ની જેમ લખી શકે છે. તેથી આ x-1 આ x-1 સાથે કેન્સલ થશે અને પછી આ લિમિટ ફક્ત 2 હશે. આ એક cos x ઓવર x કોઈ એક ફરીથી મૂલ્યાંકન કરી શકે છે કે આપણે પછીથી લેક્ચરમાં જોઈશું કે આ લિમિટ 0 છે. તેથી આ ત્રણેય કિસ્સાઓમાં આપણે જોયું છે કે 0 દ્વારા 0 માટે આ સ્વરૂપો પરંતુ તેમની મર્યાદાઓ પહેલા કિસ્સામાં અલગ છે. તે અહીં તેની 2 અને ત્રીજી એક 0 છે. તો આ અનિશ્ચિત અભિવ્યક્તિઓ શું છે. આપણે હવે જોઈશું કે તેઓ 0/0 માં દેખાઈ શકે જે આપણે હમણાં જ જોયું છે. બીજી સંભાવના એ છે કે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંને અનંત છે. તેથી આપણી પાસે ઇન્ફિનિટી દ્વારા ઇન્ફિનિટી સ્વરૂપ છે અથવા ત્યાં ઇન્ફિનિટીમાં 0 ઇન્ફિનિટી -ઇન્ફિનિટી જેવા અન્ય ઇનડિટર્મિનેટ ફોર્મ્સ અથવા આ એક્સપોનન્ટ ફોર્મમાં 0 પાવર 0 ઇન્ફિનિટી પાવર 0 બનાવે છે 1 પાવર ઇન્ફિનિટી. તેથી આ બધા નિર્ધારિત સ્વરૂપમાં છે અને આપણે જાણતા નથી કે ઉદાહરણ તરીકે ઇન્ફિનિટી પાવર 0 અથવા 1 પાવર ઇન્ફિનિટી ઇન્ફિનિટી -ઇન્ફિનિટી ઇન્ફિનિટીનું વેલ્યુ શું છે. તેથી અહીં એક ટિપ્પણી છે કે આ અભિવ્યક્તિઓ જે અલગ છે પછી આ જેને આપણે ઉદાહરણ તરીકે ઇનડિટર્મિનેટ ફોર્મ્સ કહી રહ્યા છીએ 0 પાવર ઇન્ફિનિટી ઇન્ફિનિટી ઇનટુ ઇન્ફિનિટી ઉપરાંત ઇન્ફિનિટી
ઇન્ફિનિટી પાવર ઇન્ફિનિટી અથવા ઇન્ફિનિટી પાવર માઇનસ ઇન્ફિનિટી. અને નોંધ લો આ સ્વરૂપો ઇનડિટર્મિનેટ ફોર્મ્સ નથી. અને આપણે આ અભિવ્યક્તિઓનું વેલ્યુ સીધું શોધી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આ 0 પાવર ઇન્ફિનિટી. 0 પાવર ઇન્ફિનિટીની વેલ્યુ શું છે? માત્ર 0 છે. અને ઇન્ફિનિટીમાં ઇન્ફિનિટી જ્યારે તમે ગુણાકાર કરશો ત્યારે કુદરતી રીતે બે ખૂબ મોટી સંખ્યાઓ તમને ઇન્ફિનિટી મળશે. ફરીથી અહીં પ્લસ ઇન્ફિનિટી ફરીથી ઇન્ફિનિટી અને ઇન્ફિનિટી પાવર ઇન્ફિનિટી બનશે. તે જ કારણ સાથે આ પણ ઇન્ફિનિટી હશે. અને ઇન્ફિનિટી પાવર ઇન્ફિનિટીને બાદ કરતાં આપણે તેને ઇન્ફિનિટી પાવર ઇન્ફિનિટી પર 1 તરીકે ફરીથી લખી શકીએ છીએ અને પછી ઇન્ફિનિટી પાવર ઇન્ફિનિટી છે. આ ઇન્ફિનિટી ઉપર 1 બનશે જે 0 છે. તેથી આ સ્વરૂપો ઇનડિટર્મિનેટ ફોર્મ્સ નથી. જો આપણે ગણતરીઓ દરમિયાન આવા હાવભાવ શોધીએ છીએ કે આપણે આ મૂલ્યોને સીધા સબસ્ટિટ્યુટ કરી શકીએ. પરંતુ આપણે આ બધા કિસ્સાઓમાં ઇન્ફિનિટી 0 દ્વારા 0 ઇન્ફિનિટી દ્વારા આવા 0 માટે વધુ સાવચેત રહેવું પડશે કારણ કે આપણે કેટલાક નિયમો દ્વારા મૂલ્યાંકન કરવું પડશે. તે વેલ્યુ અને તે સ્પષ્ટ નથી કે ઉદાહરણ તરીકે ઇન્ફિનિટી દ્વારા ઇન્ફિનિટીની વેલ્યુ શું છે. અહીં એક ખ્યાલ છે કે આવા ઇનડિટર્મિનેટ ફોર્મ્સ નક્કી કરવા માટે એલ હોસ્પિટલનો ખૂબ જ મૂળભૂત રૂલ છે. તેથી આ અહીં શું છે તે આપણે ધારો કે આ fxgx બે કાર્યો છે અને ક્લોઝ્ડ ઇન્ટરવલમાં સતત એક બી અને ઓપન ઇન્ટરવલમાં અલગ કરી શકાય તેવા a b અને આ g પ્રાઇમ ડેરિવેટિવ g ઇન્ટરવલની અંદર ક્યાંય અદૃશ્ય થતું નથી. તેથી આ બધી પરિસ્થિતિઓ કોશી મીન વેલ્યુ થિયરમની શરતો છે અથવા આપણે આજે જોયેલી સામાન્ય મીન વેલ્યુ થિયરમ છે. અને તે પરિસ્થિતિઓ ઉપરાંત જો આપણી પાસે f એ 0 જેટલું હોય તો ફંક્શન વેલ્યુને 0 તરીકે લઈ રહ્યું છે. એ અને બીજું ફંક્શનમાં g પણ 0 તરીકે વેલ્યુ લઈ રહ્યું છે. આ પોઈન્ટ એ પર આપણે આ એલ હોસ્પિટલના રૂલના પ્રૂફમાં જોઈશું કે જો આપણે લિમિટનું મૂલ્યાંકન કરવા માંગીએ છીએ કારણ કે x રાઇટ હેન્ડ સાઇડથી સેટિંગમાં કુદરતી રીતે એ પર જાય છે તો xની જેમ રાઇટ લિમિટની મર્યાદા નક્કી કરે છે. fx ઓવર gx આ રેશિયો જે આપણે અહીં સીધો જોઈએ છીએ તે આપણે 0 થી જોઈએ છીએ. તેથી તે 0/0 ફોર્મ જેવું છે. પરંતુ જો આપણે આ મર્યાદા લઈએ અને આ રૂલ કહે છે કે આ લિમિટિંગ વેલ્યુ બરાબર છે જે ડેરિવેટિવ્સનો રેશિયો છે. તેથી ડેરિવેટિવ્સનો તેનો બીજો એપ્લિકેશન અને સ્વાભાવિક છે કે જ્યારે આ લિમિટ ડેરિવેટિવ્સની લિમિટ એક્ઝિસ્ટમાં છે. અન્યથા જો આ અસ્તિત્વમાં ન હોય તો આપણે થોડા સમય પછી આ પોઈન્ટ પર આવીશું. તેનો અર્થ નથી. અને આપણે જોઈશું એક ઉદાહરણ જ્યાં આ લિમિટ અસ્તિત્વમાં નથી પરંતુ તેનો અર્થ એ નથી કે gx પર fxની મર્યાદા એક્ઝિસ્ટ નથી. તેથી અહીં આ રૂલ છે કે જો આવી લિમિટ ડેરિવેટિવ્સની લિમિટ અસ્તિત્વમાં છે તો આપણે આ કાર્યોના આ રેશિયોની લિમિટ બરાબર હશે. તેથી પ્રૂફ ખૂબ સરળ છે. જો તમે કોશી મીન વેલ્યુ થિયરમનો ઉપયોગ કરો છો જે આજે સંક્ષિપ્તમાં આપવામાં આવ્યો હતો તો આ કોશી મીન વેલ્યુ થિયરમ છે જ્યારે અમારી પાસે બે કાર્યો f અને g હોય ત્યારે fx fa અને gx ga f પ્રાઇમ જાય પર f પ્રાઇમ જાય હશે અને જાય એ અને x ની વચ્ચે ક્યાંક છે. તેથી આપણે ઇન્ટરવલમાં અહીં એક પોઈન્ટ લીધો છે. x સ્વાભાવિક રીતે તમે એ સમાન છો અને પછી આપણે ઇન્ટરવલમાં આ સામાન્ય મીન વેલ્યુ થિયરમ ને a થી x પર લાગુ કર્યું છે. ઠીક છે. તેથી આપણે જાણીએ છીએ કે ફંક્શનનું વેલ્યુ a અને ફંક્શનનું મૂલ્ય g. તેથી બંને ફંક્શન માટે એ 0 છે. આ અહીં આ એક્સપ્રેશન ડાબી બાજુ gx પર fx બની જશે. તેથી આપણી પાસે અહીં જે છે તે gx પર fx gx g પ્રાઇમ જાય પર f પ્રાઇમ જાય બરાબર છે અને જાય એ સાથે સંબંધિત છે x ઇન્ટરવલ સુધી. તેથી હવે તમે નોંધ લેશો કે જો અહીં આ લિમિટ આવે તો આપણે x તરીકે લઈએ છીએ અને આ જાય ઓપન ઇન્ટરવલ a થી x હોવાથી જો x એ તરફ જાય તો કુદરતી રીતે જાય પણ એ તરફ જશે. તેથી જો આપણે અહીં લિમિટ લઈએ તો અહીં આ તે છે જે x એ પર fx gx પર જાય છે અને પછી આ લિમિટ જેટલું હશે જે એ પ્લસ જાય છે કારણ કે જાય
ઇન્ટરવલ એ ટુ એક્સની છે તેથી જાય જમણી બાજુથી પ્લસ પર જશે અને આ ડેરિવેટિવ અહીં જી પ્રાઇમ પર એફ પ્રાઇમ છે અને હવે આપણે ફક્ત આ જાયને બીજા કેટલાક દ્વારા બદલી શકીએ નામ અથવા સૌથી યોગ્ય અહીં સેટિંગમાં એક્સ છે તેથી આપણે જે જોયું છે કે આ લિમિટ એક્સ પ્લસ માં જાય છે આ રેશિયો એફ એક્સ ઓવર જી એક્સ શું કંઈ નથી પરંતુ લિમિટ એક્સ જી પ્રાઇમ પર પ્લસ એફ પ્રાઇમ પર જાય છે તેથી આ એલ હોસ્પિટલના રૂલનો પ્રૂફ છે જેમાં સામાન્ય મીન વેલ્યુ થિયરમનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ એલ હોસ્પિટલના રૂલનું થોડું વધુ સામાન્ય સ્વરૂપ છે કારણ કે જો આપણે અહીં નોંધીએ કે આપણે એક્સ ને જમણી બાજુથી એક તરફ લઈ ગયા છીએ કારણ કે આપણે આ ઇન્ટરવલને કાર્યો એ થી બી માટે લીધો હતો તેથી જો એફ અને જી બે કાર્યો હોય તો આ વધુ જનરલ સ્વરૂપ છે ઓપન ઇન્ટરવલ આઈ પર તફાવત કરી શકાય છે અને સ્વાભાવિક રીતે તેઓ પણ આ આઈ પર સતત છે આ એ ને સમાવે છે અને આ f0 છે તેથી હવે ઇન્ટરવલની અંદર ક્યાંક અહીં નથી બાઉન્ડ્રી તેથી જો આપણી પાસે f0 બરાબર હોય તો તે g એ બરાબર છે અને g પ્રાઇમ x આ ઇન્ટરવલમાં 0 બરાબર નથી જો x એ બરાબર ન હોય તો x કંઈ પણ થઈ શકે છે આપણને g પ્રાઇમ પર આવા પ્રતિબંધોની જરૂર છે પરંતુ આ x સિવાય g અદૃશ્ય થતું નથી તેથી આ કિસ્સામાં પણ કોઈ સરળતાથી સાબિત કરી શકે છે કે લિમિટ x એ હવે ત્યાં જાય છે અહીં કોઈ ડાબેરી અથવા જમણેરી ખ્યાલ નથી તેથી મર્યાદા ફક્ત xg પર f x પર જાય છે રાઇટ હેન્ડ સાઇડની લિમિટ એક્ઝિસ્ટમાં હોય તો x એ f પ્રાઇમ પર g પ્રાઇમ x પર જાય છે તે લિમિટ બરાબર છે અને પ્રૂફ પહેલાંથી જ જે કર્યું છે તે જ સિમિલર છે કારણ કે હવે આપણે અહીં બે અંતરાલને આમાં કન્સિડર કરીએ આઈ લઈ શકીએ છીએ તેથી જ્યારે એ થી x અને x ને એક કરતાં વધુ લઈએ અને આપણે બીજા ઇન્ટરવલ x ને એ પણ કન્સિડર કરી શકીએ છીએ જ્યારે x આ બે ઇન્ટરવલમાં તેના એ કરતાં નાનો હોય ત્યારે અમે અગાઉના પરિણામને લાગુ કરીશું જે ત્યાં સ્થાપિત કરશે કે x આમાં જાય છે એ પ્લસ સાઇન આ કેસ એ પ્લસ માં જાય છે તે લિમિટ કરવા માટે સમાન છે અને પછી જ્યારે આપણે તે પરિણામને આ અંતરાલમાં લાગુ કરીશું અને આપણે મેળવીશું કે x એ પાસે બંને મર્યાદાઓની નકારાત્મક બાજુઓથી જાય છે જમણી બાજુથી અને ડાબી બાજુથી અમને તે જ પરિણામ મળશે જે નિષ્કર્ષ કાઢશે કે લિમિટ x એ f x પર જાય છે અથવા g x પર f x પર f પ્રાઇમ જાય છે તે લિમિટ g x બરાબર છે બીજી મહત્વપૂર્ણ ટિપ્પણી તેથી આ એલ હોસ્પિટલનો રૂલ પણ આ કેસ માટે રાખે છે જ્યારે x પર કાર્યો f અને g વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી તે એ સમાન છે અગાઉના બે પરિણામોમાં અમે જે લીધું છે તે f0 છે અને g એ 0 છે તેથી તે પોઇન્ટ ફંક્શન મૂલ્યો 0 હતા પરંતુ સમાન રૂલ જો ઉદાહરણ તરીકે ફંક્શન માટે લાગુ થઈ શકે છે આ બે કાર્યો બરાબર એ પર વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી પરંતુ તેમની લિમિટ 0 છે તેથી લિમિટ x એ પર 0 છે અને લિમિટ x એ પર જતા g x 0 છે આ કિસ્સામાં પણ આપણે અગાઉ જે સ્થાપિત કર્યું છે તે જ પરિણામ લાગુ કરી શકીએ છીએ અન્ય ટિપ્પણી જો આપણને ખ્યાલ આવે કે પહેલું ડેરિવેટિવ્સ પણ એ પર 0 છે અને ડેરિવેટિવ્સ f પ્રાઇમ અને g પ્રાઇમ તેઓ અગાઉ લાદવામાં આવેલી શરતોને સંતોષે છે કાર્યો પર f અને g મુખ્યત્વે ડિફરન્શિએબિલિટીની તફાવતતા પછી આ રેશિયો માંગ એલ હોસ્પિટલના રૂલને લાગુ કરો જેથી આપણે કરી શકીએ કે આપણે એલ હોસ્પિટલના નિયમને ફરીથી આ f પ્રાઇમને g પ્રાઇમ પર લાગુ કરી શકીએ કારણ કે આવી જ પરિસ્થિતિઓ હવે સિમિલર બની રહી છે f પ્રાઇમ અને g પ્રાઇમ માટે કારણ કે બંને 0 છે અને પછી રૂલ કહે છે કે અહીં આ લિમિટ f પ્રાઇમ g પ્રાઇમ ડબલ ડેરિવેટિવ્સની બરાબર હશે f અને g ના ડબલ ડેરિવેટિવ્સના રેશિયો જેટલું હશે કારણ કે x અને g x એ માં જાય છે તેથી આ ફરીથી વધુ સામાન્ય સ્વરૂપ છે કે g ઉપર આ લિમિટ fનું મૂલ્યાંકન કરી શકે છે આપણે f પ્રાઇમ g પ્રાઇમના રેશિયો દ્વારા મૂલ્યાંકન કરી શકીએ છીએ પરંતુ જો આ બે f પ્રાઇમ અને g પ્રાઇમ 0 બની જાય છે કારણ કે x એ પર જાય છે અથવા x એ બરાબર છે પછી આપણે ફરીથી એલ હોસ્પિટલનો રૂલ લાગુ કરી શકીએ છીએ તેથી સમાન લિમિટ f ની લિમિટ જેટલી હશે બીજું ડેરિવેટિવ g દ્વારા વિભાજિત બીજું ડેરિવેટિવ કારણ કે x એ
પર જાય છે અથવા જો ઉદાહરણ તરીકે એફ પ્રાઇમ હોય તો આપણે વધુ કન્ટિન્યુ રાખી કરી શકીએ. સોરી એફ ડબલ પ્રાઇમ અહીં તેથી એક્સ પર એફનું ડબલ ડેરિવેટિવ પણ અદૃશ્ય થઈ જાય છે અને આ જી નું ડબલ ડેરિવેટિવ પણ એક્સ પર અદૃશ્ય થઈ જાય છે જેથી આપણે આ એલ હોસ્પિટલના રૂલને સાથે લાગુ કરી શકીએ. જી ડબલ ડેરિવેટિવ દ્વારા વિભાજિત આ એફ ડબલ ડેરિવેટિવની લિમિટ. તેથી અહીં અન્ય સામાન્યીકરણ માટે પણ એલ હોસ્પિટલનો રૂલ લાગુ પડે છે કે જરૂરી નથી કે એક્સ એ પાસે જાય તે જરૂરી નથી કે આપણે હમણાં જ ચર્ચા કરી છે કે એક્સ એ પર જાય છે તે કેટલીક મર્યાદિત સંખ્યા હતી પરંતુ કોઈ પણ આ પરિણામ લાગુ કરી શકે છે. જ્યારે લિમિટ એક્સ પ્લસ ઇન્ફિનિટીમાં જાય છે અથવા એક્સ માઇનસ ઇન્ફિનિટીમાં જાય છે તેથી આ એક ખૂબ જ જનરલ રૂલ છે જે આપણે અહીં ઉદાહરણ તરીકે આ ઇન્ફિનિટી કેસ સાબિત કરી રહ્યા નથી. પરંતુ કોઈ એક પણ એલ હોસ્પિટલનો રૂલ પણ લાગુ કરી શકે છે. હવે આ એલ હોસ્પિટલના રૂલ ને અનંત સ્વરૂપ દ્વારા ઇન્ફિનિટી સુધી લંબાવવામાં આવે છે તેથી ધારો કે આ એફ એક્સ ઇન્ફિનિટીમાં જાય છે અને જી એક્સ ઇન્ફિનિટી એક્સમાં જાય છે એક્સ એ માં જાય છે. અથવા એક્સ અગાઉના કેસની સિમિલર પ્લસ માઇનસ ઇન્ફિનિટીમાં જાય છે પરંતુ હવે એફ એક્સને બદલે આપણી પાસે જે તફાવત છે તે શૂન્યથી જી એક્સ સુધી જાય છે. તે બંને ઇન્ફિનિટી તરફ ધ્યાન આપી રહ્યા છે અને આ કિસ્સામાં પણ આપણો એક જ રૂલ છે જે આ બંને કાર્યોના ગુણોત્તરની લિમિટ છે તે તેમના ડેરિવેટિવ્સના રેશિયોની લિમિટ હશે. જ્યારે આ એફ એક્સ અને જી એક્સ 0 પર જાય છે ત્યારે આ અધિકાર પૂરો પાડવામાં આવે છે કે અહીં રાઇટ હેન્ડ સાઇડ લિમિટ આ એક્ઝિસ્ટ છે તેથી જી પ્રાઇમ કરતાં એફ પ્રાઇમ લિમિટ એક્ઝિસ્ટ છે તેથી જો આપણે તેનો સમાવેશ કરીએ તો હવે જનરલ રૂલ શું છે? આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી તે બધા પરિણામો કે તે બે છે તે બે સ્વરૂપ હોઈ શકે છે તેથી કાં તો 0 સ્વરૂપ દ્વારા 0 અથવા ઇન્ફિનિટી સ્વરૂપ દ્વારા ઇન્ફિનિટી. કોઈ પણ કિસ્સામાં એક્સ એ અથવા એક્સ પ્લસ ઓછા ઇન્ફિનિટી પર જાય. બંને કાર્યો ના રેશિયોની લિમિટ તેમના ડેરિવેટિવ્સના રેશિયો ની લિમિટની બરાબર હશે. તેથી આ બીજી મહત્વપૂર્ણ ટિપ્પણી છે જેનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેથી જો ડેરિવેટિવ્સની લિમિટ એક્ઝિસ્ટમાં ન હોય તો અહીં આ લિમિટ એક્ઝિસ્ટમાં ન હોય તો તેનો અર્થ એ નથી કે જી દ્વારા વિભાજિત એફની લિમિટ અસ્તિત્વમાં નથી. જે આપણે સરળ ઉદાહરણ દ્વારા જોઈ શકીએ તેથી જો આપણે આ કન્સિડર કરીએ લિમિટ એક્સ ઇન્ફિનિટી એક્સ એ પ્લસ 1 પર જાય તે એક્સ દ્વારા વિભાજિત છે. આ કિસ્સામાં શું થઈ રહ્યું છે? જો આપણે અહીં શું સ્વરૂપ છે તે જોઈએ તો એક્સ અહીં ઇન્ફિનિટી પ્લસ કનિક મર્યાદિત છે જેથી ન્યુમરેટર ઇન્ફિનિટી છે અને ફરીથી એક્સમાં વિભાજિત થાય છે તે ઇન્ફિનિટી છે તેથી આપણી પાસે ઇન્ફિનિટી સ્વરૂપ ઇન્ફિનિટી દ્વારા છે. અને આ કિસ્સામાં જો આપણે ફક્ત એલ હોસ્પિટલના રૂલને લાગુ કરીએ તો શું થશે? તેથી અહીં જો આપણે ન્યુમરેટરનું ડેરિવેટિવ લઈએ તો તેનું 1 પ્લસ સાઇન એક્સ કોસ એક્સ બની જશે. અને આ એક્સના ડેરિવેટિવની લિમિટ 1 છે. અને લિમિટ એક્સ ઇન્ફિનિટીમાં જાય છે તેથી અહીં એક્સ કોસ એક્સ ઇન્ફિનિટી 1 પ્લસ કોસ એક્સની લિમિટ. જ્યારે એક્સ ઇન્ફિનિટીમાં જાય છે ત્યારે આ કોસ એક્સ વ્યાખ્યાયિત નથી તેથી મૂળભૂત રીતે અહીં આ લિમિટ 1 પ્લસ કોસ એક્સ અને જેમ એક્સ ઇન્ફિનિટી માં જાય તે વ્યાખ્યાયિત કરવામાં આવી નથી. તેથી આ લિમિટ એક્ઝિસ્ટમાં નથી. પરંતુ જો આપણે આ નું મૂલ્યાંકન અન્ય રીતે કરીએ જેમ કે એક્સ ઇન્ફિનિટી એક્સ પ્લસ સાઇન એક્સમાં જાય છે અને આપણે આને એક્સ પર 1 પ્લસ સાઇન એક્સ તરીકે ફરીથી લખીએ તેથી આપણે આ એક્સ ને અહીં એક્સ અને પછી સાઇન એક્સમાં વિભાજિત કરીએ અને તેને અલગ કરીએ જેથી આપણી પાસે એક્સ પ્લસ સાઇન એક્સ ઓવર એક્સ પર એક્સ છે. મતલબ કે આ 1 પ્લસ એક્સ પર સાઇન એક્સ. અને હવે આપણે આ લિમિટનું સીધું મૂલ્યાંકન કરી શકીએ તેથી 1 પ્લસ આ સાઇન એક્સ ઓવર એક્સ તેથી જ્યારે એક્સ ઇન્ફિનિટીમાં જાય છે તેથી તે આ એક્સ અહીં ઇન્ફિનિટીમાં જાય છે. અને આ સાઇન એક્સ કનિક મર્યાદિત છે ત્યાં કનિક મર્યાદિત અને ઇન્ફિનિટી દ્વારા વિભાજિત. આ 0 પર જશે તેથી એક્સ પર બીજું ભાગ એક્સ પર સાઇન કારણ કે એક્સ ઇન્ફિનિટીમાં જાય છે તેથી આપણી પાસે 1 પ્લસ 0 છે. એટલે આ લિમિટ 1 છે. તેથી જો આપણે અહીં સમાપ્ત કર્યું હોત એલ હોસ્પિટલનો રૂલ લાગુ કરીને કારણ કે આ લિમિટ એક્ઝિસ્ટમાં નથી ત્યારે આપણે દાવો કરી શક્યા હોત કે લિમિટ એક્સ ઇન્ફિનિટી એક્સ પર જાય છે ઉપરાંત એક્સ પર સાઇન એક્સ એક્ઝિસ્ટમાં નથી પરંતુ તે એક ખોટું નિષ્કર્ષ હોત જેથી દરેક ટાઈમ આપણે લખ્યું છે ત્યારે રૂલમાં તે જ છે જે ડેરિવેટિવના રેશિયોની લિમિટ એક્ઝિસ્ટમાં છે જેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હવે અહીં એક ઉદાહરણ છે આલ્ફા બીટા ને આ આર માં રહેવા દો જેથી તેઓ રિયલ નંબર છે અને આપણી પાસે આ એફ એક્સ આલ્ફા 10x પ્લસ વી સાઇન એક્સ ઓવર એક્સ ક્યુબ બરાબર છે જ્યારે એક્સ 1 બરાબર ન હોય અને એક્સ પર વેલ્યુ 1 હોય ત્યારે 0 બરાબર હોય છે. આ કિસ્સામાં આપણે આલ્ફા અને બીટા ના કયા મૂલ્યો માટે શોધવા માંગીએ છીએ તે કાર્યો f સતત છે. તેથી 2 થી 2 દ્વારા p દ્વારા ઇન્ટરવલ -π માં ફંક્શન f સતત છે. તેથી હવે આ ફંક્શન ની સાતત્યતા માટે આપણને શું જોઈએ છે? આ આલ્ફા 10x પ્લસ એક્સ ક્યુબ પર આલ્ફા સાઇન એક્સની આ લિમિટ 1 હોવી જોઈએ કારણ કે x 0 બરાબર છે. ફંક્શનને 1 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. તેથી બાકી જ્યાં પણ ફંક્શન સતત હોય 1 સમસ્યા x પર 0 બરાબર છે. અહીં x સમાન 0 નથી માટે આપણી પાસે આ સરસ ફંક્શન છે જે -π2 π10 પર વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. તેથી તેનું સતત સાઇન સતત x ક્યુબ છે. તેથી કાર્ય સતત છે. તે એકમાત્ર સમસ્યા છે જે તે x પર બનાવી શકે છે તે 0 સમાન છે. આપણે હવે અહીં સેટ કરી રહ્યા છીએ કે જો આ લિમિટ x0 આલ્ફા 10x પ્લસ બીટા સાઇન x ઓવર x ક્યુબ પર જાય છે તો આ ફંક્શન સતત બનશે. તેથી આ કન્ડિશન માંથી આપણે આલ્ફા અને બીટાને કમ્પ્યુટ કરીશું. તેથી આલ્ફા અને બીટાના કયા મૂલ્યો માટે અહીં આ એક્સપ્રેશન અથવા આ લિમિટ 1ની બરાબર છે? હવે ચાલો આપણે અહીં આ લિમિટ કમ્પ્યુટ કરીએ આલ્ફા 10x પ્લસ બીટા સાઇન x ઓવર x ક્યુબ જેથી જ્યારે આપણે x લઈએ ત્યારે 0 થઈ જાય. tan 0 એ 0 સાઇન 0 એ 0 છે અને x ક્યુબ પણ 0 છે. આપણી પાસે મૂળભૂત રીતે 0/0 ફોર્મ છે. તેથી ચાલો આ એક્સપ્રેશન પર એલ હોસ્પિટલનો રૂલ લાગુ કરીએ. જો આપણે એલ હોસ્પિટલનો રૂલ લાગુ કરીએ તો આલ્ફા અને 10x સેક સ્ક્વેર x પ્લસ બીટા સાઇન x કોસ x બનશે અને 3x સ્ક્વેર દ્વારા વિભાજિત. તેથી જ્યારે આપણે ડેરિવેટિવ લઈએ છીએ ત્યારે x સ્ક્વેર x ક્યુબ 3x સ્ક્વેર બનશે અને આપણે અહીં લિમિટ લઈએ x 0 પર જાય છે. હવે જો તમને ખ્યાલ આવે કે હવે આ ફંક્શન સાથે શું થઈ રહ્યું છે, તેથી આપણી પાસે આલ્ફા છે અને પછી x 0 પર જાય છે. આ સેક x જે 1 છે. તેથી અહીં તમારી પાસે આલ્ફા પ્લસ બીટા કોસ 0 પણ 1 છે. તેથી અમારી પાસે અહીં આલ્ફા પ્લસ બીટા 3x સ્ક્વેર દ્વારા વિભાજિત છે અને પછી x 0 પર જાય છે. તેથી અહીં આપણને આ 3x સ્ક્વેર મળશે 0 પાસે જઈ રહ્યું છે. તેથી આપણી પાસે આલ્ફા પ્લસ બીટા છે જે 0 થઈ રહ્યું છે. હવે આગળ વધવાની અથવા આ લિમિટ રાખવાની એકમાત્ર સંભાવના એ હશે જ્યારે આલ્ફા પ્લસ બીટા 0 બરાબર હશે કારણ કે પછી આપણે 0 સ્વરૂપથી 0 મેળવીશું અને આપણે એલ હોસ્પિટલના રૂલને વધુ લાગુ કરી શકીએ છીએ પરંતુ આ કિસ્સામાં. તેથી આપણે આગળ વધવા માટે શું સેટ કરી શકીએ છીએ કે આ આલ્ફા સાઇન સ્ક્વેર x પ્લસ બીટા કોસ x આ લિમિટ રાખવા માટે 3x ચોરસ દ્વારા વિભાજિત થાય છે. જેમ કે આપણે સેટ કરી શકીએ કે આલ્ફા પ્લસ બીટા 0ની બરાબર કારણ કે જ્યારે x 0માં જાય છે પછી આપણે આગળ વધી શકીએ અને ફરીથી એલ હોસ્પિટલનો નિયમ લાગુ કરી શકીએ છીએ. તેથી આ એલ હોસ્પિટલનો રૂલ ફરીથી લાગુ કરીએ. તેથી આપણને આલ્ફા પ્લસ બીટા પર પહેલેથી જ એક કન્ડિશન મળી છે જે 0 જેટલી છે અને હવે જો આપણે ફરીથી લાગુ કરીએ તો અહીં સાઇન સ્ક્વેર 2 આલ્ફા સાઇન x પર આલ્ફાનું ડેરિવેટિવ. તેથી આલ્ફા સેક x અને સેક xનું ડેરિવેટિવ સેક x tan x માઇનસ બીટા હશે કારણ કે કોસ x તમને માઇનસ સાઇન x આપશે. તેથી તેનો માઇનસ બીટા સાઇન x અને 6x દ્વારા વિભાજિત. અને હવે જો આપણે તપાસીએ કે હવે આપણે અહીં કયું ફોર્મ મેળવી રહ્યા છીએ, તેથી આ tan x આ 0 બનાવશે અહીં સાઇન x 0 બનાવશે. તેથી આપણને ન્યુમરેટરમાં 0 મળે છે અને સાઇન x દ્વારા વિભાજિત છે જે tan 0 છે. તેથી આપણને 0 સ્વરૂપ દ્વારા 0 મળી રહ્યું છે જેથી આપણે આ એક્સપ્રેશન પર ફરી એકવાર એલ હોસ્પિટલનો રૂલ લાગુ કરી શકીએ. અહીં લિમિટ x 0 પર જાય છે. અહીં આપણી પાસે આ સેક સ્ક્વેર x અને tan x છે. તેથી આ સેક સ્ક્વેર x 2 ટાઈમ્સ સેક x એ સેક tan x આપશે. પછી તે આલ્ફા
માટે x માટે અને sec x tan x અને tan x રહે છે કારણ કે તે પ્લસ આ બે આલ્ફા sec સ્ક્વેર x છે અને પછી tan x ફરીથી ડેરિવેટિવ્સ sec સ્ક્વેર x માઇનસ બીટા sin x cos x બનશે અને અહીં આ 6 દ્વારા વિભાજિત કારણ કે આ 6x હતો અને 6 તરીકે ડેરિવેટિવ હતું. હવે જો આપણે ફરીથી તપાસ કરીએ અહીં વેલ્યુ શું છે તેથી આ sec x sec tan x 0 હશે તેથી આ એક્સપ્રેશન 0 થઈ જશે અને પછી અહીં જ્યારે x 0 પર જાય છે ત્યારે આ બે આલ્ફા જેવું છે અને પછી માઇનસ બીટા તેથી આ ન્યુમરેટરમાં આપણને બે આલ્ફા માઇનસ બીટા મળે છે અને 6 દ્વારા વિભાજિત અને x લિમિટ 0 પર જાય છે તેથી બે આલ્ફા માઇનસ બીટા બાય 6 તેથી આ વેલ્યુને 1 તરીકે મેળવવા આપણે તે આલ્ફા માઇનસ માટે સેટ કરવાની જરૂર છે તે 6 બરાબર છે. બીજી કંડિશન આપણને મળી કે બે આલ્ફા બાદ બીટા 6 ની બરાબર છે. તેથી જો આપણે આ બે સમીકરણો હલ કરીએ તો આલ્ફા પ્લસ બીટા 0 ની બરાબર છે અને બે આલ્ફા માઇનસ બીટા 6 બરાબર છે તેથી આપણે મેળવીશું કે આલ્ફા 2 બરાબર છે અને બીટા માઇનસ 2 બરાબર છે તેથી આલ્ફા અને બીટા ના આ મૂલ્યો માટે આ કાર્ય સતત અથવા અન્ય રીતે આ લિમિટ અહીં આલ્ફા tan x પ્લસ x ક્યુબ પર sin x બનશે કારણ કે ફંક્શનને x પર 1 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું તે 0 બરાબર છે. તેથી આ સંદર્ભો છે જેનો ઉપયોગ આપણે આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે કર્યો છે. તેથી પિસ્કુનોવ દ્વારા ઇન્ટિગ્રલ ડિફરન્શિયલ ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ અને આ વોલ્યુમ એક ક્રેઝિગ અદ્યતન એન્જિનિયરિંગ મેથમેટિક્સ અને થોમસ કેલ્ક્યુલસ પણ છે. તો આજે આપણે શું શીખ્યા આ ઇનડિટર્મિનેટ ફોર્મ્સ તેઓ 0 બાય 0 જેવા આ ઘણા સ્વરૂપો લઈ શકે છે. ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી 0 માંગ ઇન્ફિનિટી ઇન્ફિનિટી ઓછા ઇન્ફિનિટી 0 થી 0 માંગ 0 પાવર 0 ઇન્ફિનિટી પાવર 0 1 પાવર ઇન્ફિનિટી. તેથી આજે આપણે શું શીખ્યા કમ્પ્યુટ કેવી રીતે કરવું આવી મર્યાદા જ્યારે આપણી પાસે હોય 0 બાય 0 અથવા ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી સ્વરૂપ અને આ લિમિટ ને કમ્પ્યુટ કરવા માટે ઉપયોગી એલ હોસ્પિટલનો રૂલ એ હતો કે gx પર f રેશિયો માટે અહીં 0 બાય 0 અથવા ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી સ્વરૂપ હોય તો આપણે આ રૂલ લાગુ કરી શકીએ છીએ જે કહે છે કે આ લિમિટ રેશિયોની લિમિટ જેટલી હશે અને જો ફરીથી આ f પ્રાઇમ અને g પ્રાઇમ હોય તો તે બંને 0 બાય 0 નું ફોર્મ બને અથવા લે છે અથવા ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી. તો પછી આપણે ફરીથી રૂલ લાગુ કરી શકીએ છીએ અને પછી આપણે મેળવીશું આ લિમિટ બીજું ડેરિવેટિવ્સના રેશિયોની લિમિટ જેટલી છે અને તેથી જ્યાં સુધી આપણે લિમિટ ન મેળવીએ ત્યાં સુધી આપણે વધુ કન્ટિન્યુ રાખી શકીએ છીએ. પરંતુ તે મહત્વપૂર્ણ પોઈન્ટ એ કે જ્યારે તે મર્યાદા એક્ઝિસ્ટ કરે ત્યારે આ રૂલ માન્ય છે આપણે નિષ્કર્ષ ન કરી શકીએ. જો અહીં ડેરિવેટિવ્સ ની તે લિમિટ એક્ઝિસ્ટમાં ન હોય તો આપણે નિષ્કર્ષ કાઢી શકતા નથી કે મૂળ લિમિટ એક્ઝિસ્ટ નથી કરતી. તેથી આ રૂલ આગામી લેક્ચરમાં ખૂબ ઉપયોગી રૂલ છે. આપણે હવે શીખીશું કે અન્ય સ્વરૂપોને કેવી રીતે વ્યવહાર કરવો ઉદાહરણ તરીકે 0 ઇન્ફિનિટી ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી વગેરે વગેરે. આભાર.